મોરબીની દુર્ઘટના હોય, હરણી તળાવ હોય કે અન્ય એવી દુર્ઘટના હોય કે જેમાં લોકો ન માર્યા ગયા હોય, આવી દુર્ઘટનાઓ આપણે અનેકવાર જોઈ ચૂક્યા છીએ. ત્યારે ફરી રાજકોટમાં ટીઆરપી ગેમમાં આગની દુર્ઘટના સામે આવી છે. 28 લોકોના મોત થયા છે, તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો આપણા ગુજરાતમાં અનેકવાર આવી દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે. સેફટી સાધનો હોવા છતાં તે કોઈ કામ નથી આપતા અને કેટલાય લોકો પોતાના જીવ ગુમાવે છે. જેમાં મોરબી પુલની ઘટના હોય, હરણી તળાવની ઘટના હોય કે આવી અનેક ઘટનાઓ હોય, આવી અનેક ઘટનાઓ અનેકવાર ઘટી ચૂકી છે. જ્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે નેતાઓ પોતાના ગંભીરતાપૂર્વક નિવેદનો આપતા હોય છે, પરંતુ સમય જતાની સાથે જ આ બધું ભૂલાઈ જતું હોય છે. ત્યારે ફરી રાજકોટમાં ટીઆરપી ગેમમાં 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બળતું થયેલા મૃતકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાત્રિના 12:15 વાગ્યા સુધી 28 મૃતદેહ હોસ્પિટલે પહોંચાડ્યા છે. ગેમ ઝોનમાં ગયેલા સ્વજન લાપતા થતા તેના મૃત્યુ થયાની શંકાએ પરિવારજનોને ત્યાં પહોંચ્યા હતા અને લાપતા થયેલા તમામ સ્વજન પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચ્યા હતા અને આ મૃતદેહ એટલી હદે સળગી ગયા હતા કે 28 માંથી એક પણ લાશનો ચહેરો ન હતો ઓળખાય તેવો અને 28 માંથી એક પણ લાશને ઓળખવી મુશ્કેલ હતી. આમ આ તમામ મૃતકના ડીએનએ ટેસ્ટનો નિર્ણય લેવામાં આવ્યો છે અને 28 સળગેલી લાશોને નંબર આપવામાં આવ્યા છે. આ તમામ મૃતદેહમાંથી લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે વ્યક્તિની શોધમાં આ પરિવાર અહીંયા આવ્યા છે તેના પણ લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ડીએનએ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવું અનેકવાર આપણા ગુજરાતમાં જોવા મળે છે. જ્યારે આવી ગંભીર બાબત, આવી દુર્ઘટના બને છે ત્યારે નેતાઓ પણ ગંભીર હોય છે, પરંતુ સમય જતાની સાથે જ આ બધું ભૂલાઈ જતું હોય છે. ત્યારે આ ટીઆરપી ઝોન ગેમમાં 28 લાશ અને તેમની ભાળ માટે આવેલા સ્વજનોના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે. ગાંધીનગર લેબોરેટરીમાં આ મોકલવામાં આવશે. હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું હતું કે 3 દિવસમાં ડીએનએ ટેસ્ટ રિપોર્ટ આવી જશે. જે નંબરની લાશો હશે તે જે જીવિત વ્યક્તિઓ છે તેમના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ રીતે ઓળખ કરવામાં આવશે અને ત્યારબાદ આ મૃતદેહ આ પરિવારજનોને સોંપવામાં આવશે. આમ આ દુર્ઘટનામાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. ફાયર સેફટીના સાધનો હોય છે, પરંતુ આ સાધનો કોઈ જગ્યાએ કામ આપતા નથી. લોકો પોતાના જીવ ગુમાવી દે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં તેનો પડઘો પડતો હોય છે. સમય જતા આ બધું ભૂલી જવાતું હોય છે. આવી અનેક દુર્ઘટનાઓ આપણે ગુજરાતમાં જોઈ ચૂક્યા છીએ. બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.